कारण के जे कलाकोमां अमे लोको स्टेट आंकड़ा बहार पाड़े छे અહીંથી પણ જે વિગતો આવતી હોય છે દાખલા વચમાં એક વખત મૃત્યુમાં રાજકોટના કંઈક 3 મૃત્યુ હતા એ બીજે દી આપણે જાહેર કર્યા હતા એટલે 24 કલાક આગું પાછું થાય છે બાકી કોઈ સવાલ નથી તો એ તપાસ કરી લેશું આપણે ચોક્કસ મને આપજો મધ્યપ્રદેશના સીએમ ને કોરોના પોઝિટિવ આવ્યો આપ ઘણી બધી જગ્યાએ ફરો છો આજે કોરોના જવાના છો સુરત ગયા તમે તકેદારી માટે શું કરો જો તકેદારીમાં જાહેરમાં આપણે માસ્ક પહેરવાની વાત છે સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની વાત છે ફંક્શન બધા બંધ કર્યા છે કાર્યક્રમો બધા આપણે સ્ટોપ કર્યા છે કોરોનાને વિશેષ મહત્વ આપી છે આ જ કરવાનું હોય બીજું શું અને લોકોના અને જ્યારે અમે લોકો તો બધા ફ્રન્ટલાઇન વોરિયર્સ છીએ કારણ કે આખી લડાઈ આપણે 5 મહિનાથી લડી રહ્યા છીએ તો એમ ગભરાઈને ચર્ચા તો ક્યાંથી ચાલશે અને જ્યાં જરૂર પડે ત્યાં અમે વિડીયો કોન્ફરન્સ કરીએ છીએ જ્યાં એટલે શક્ય હોય એટલું કરીએ છીએ એક જેટ પ્રોજેક્ટ જોઈન્ટ ઇન્ફોર્મેશન ટીમ પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો છે જેનાથી દરેક બોર્ડમાં એક પીએસઆઈ અને બોર્ડ ઓફિસર પણ સાથે રહીને કોરોના કંટ્રોલ કરશે તો આ પ્રોજેક્ટ આખા ગુજરાતમાં લાગુ કરાશે કે નહીં કારણ કે ખૂબ જ સારો પ્રોજેક્ટ છે એટલે આમાં એવું હોય છે કે દરેક શહેર જિલ્લો સ્ટેટ એમાં ગુડ પ્રેક્ટિસીસ એ ધ્યાનમાં આવે તો આપણે બધાને કહેશું એટલે એકચ્યુઅલી શું પ્રોજેક્ટ છે ડિટેલ એ જાણીને જો ગુડ પ્રેક્ટિસ હશે તો ચોક્કસ આપણે બીજા જિલ્લાને કહેશું કે આનો ઉપયોગ સરકારી ભરતી પ્રક્રિયા બંધ થઈ યુવાનોમાં એક મોટો પ્રશ્ન છે કે આ મેં અગાઉ કીધું છે આજે પણ કહું છું કે જે પ્રક્રિયાઓનો આરંભ થઈ ગયો છે એ ભરતી આપણે થોડુંક આ બધું હળવું થાય એટલે આપણે અવશ્ય કરીશું અને કોઈ પણ જેને કે રાજ્ય સરકારે છેલ્લા 3 વર્ષમાં સૌથી વધુ ભરતી કરેલી છે ગુજરાતની અમારી સરકાર સૌથી વધુ રોજીરોટી આપી છે એમાં ક્યાંય એમાં ગેપ નહીં પડે પણ જે પ્રક્રિયાઓનો આરંભ થઈ ગયો છે એ પ્રક્રિયાઓનું થોડુંક આ હળવું થશે એટલે આપણે ચોક્કસ આગળ વધીશું હા ભાઈ અત્યારે તો સાતમ આઠમ બકરી ઈદ મોહરમ સંવત્સરી આ બધામાં મારી રાજ્યના મુખ્યમંત્રી તરીકે દરેક સંપ્રદાયને વિનંતી છે કે અત્યારે આવા સંજોગમાં જ્યારે કેસ વધી રહ્યા છે ત્યારે આની જાહેરમાં કોઈ પણ કાર્યક્રમ ન થવો જોઈએ અને એ માટે આયોજકો જ પોતે આગળ આવીને જાહેરાત કરે કે અમે આ વખતે આની જાહેરમાં ઉજવણી પોતાની ઘરે ચોક્કસ પોતે પોતાની શ્રદ્ધા મુજબ પોતે પોતાનું સોશિયલ ડિસ્ટન્સ સાથે કાર્યક્રમ કરે પણ જાહેર કાર્યક્રમો દાખલા તરીકે લોકમેળો તો કલેક્ટરે જાહેરાત કરી દીધી છે કે નહીં થાય આ વખતે એવી રીતે સૌ સંપ્રદાય સૌ ધર્મના લોકો એ પોતપોતે જાહેરાત કરે અને જાહેરમાં કાર્યક્રમ નહીં થાય નવરાત્રિની જે વાત છે એ હજી આપણે ઓગસ્ટ મહિનો ગયા પછી કારણ કે નવરાત્રિની તો હજી વાર છે પરિસ્થિતિ આવી જ હોય તો નવરાત્રિ પણ નહીં થઈ શકે અને પરિસ્થિતિમાં જો સુધારાશે તો જે તે સમયે નિર્ણય કરીશું દરેક તાલુકા લેવલ નહીં નહીં તાલુકા લેવલ નહીં ગ્રામ્ય લેવલ સુધીનું પ્લાનિંગ છે જે ધમણ એમને આપણે આપેલા ગિફ્ટમાં ₹1 રાજ્ય સરકારે ચૂકવો નથી એ ધમણમાં ટોટલ ફંક્શનિંગમાં અત્યારે લગભગ 300-350 ધમણ સારી રીતે કામ કરી રહ્યા છે હા દમણ અને ઉપયોગી છે એના માટે પણ અમે લોકોએ આ ભારત સરકારની સ્કીમ છે કે જેમાં 50 લાખ રૂપિયાનું ઇન્સ્યોરન્સ ડૉક્ટર માટે ડૉક્ટર મેડિકલ સ્ટાફ બધા માટે કોવિડમાં જે કામ કરે છે એના માટે અમે લોકોએ IMAની લાગણીને ધ્યાનમાં રાખીને નીતિનભાઈએ
હર્ષવર્ધનજી સાથે વાત પણ કરી છે, પત્ર પણ મોકલો છે, અને અમે પણ ભલામણ કરી છે કે આમાં ખાનગી ડૉક્ટરોનો પણ સમાવેશ થવો જોઈએ કે જે કોરોનાને કારણે મૃત્યુ પામ્યા છે એમના માટે પણ આ વિચાર થવો જોઈએ. જોઈએ હવે સંભળાય છે મંત્રીમંડળ વિસ્તરણનું, એમાં શું સાચું? અત્યારે કોઈ વાત નથી. શેનો? એટલે આમાં એવું છે કે સિમ્ટોમેટિક્સ અને થોડુંક ગંભીર કેસ તો ઓક્સિજન, આઈસીયુ, વેન્ટિલેટર આ બધું જોઈએ માટે હોસ્પિટલમાં એ રહેવા જ જોઈએ. અને એ સિમ્ટોમેટિક એટલે કે જ્યાં દાખલા તરીકે વાત કરું છું, આમાં અત્યારે હમણાં તમારા 15 જણાના આપણે ટેસ્ટ કરીએ, અત્યારે કોઈનું દેખાતું જ નથી, તાવ પણ નથી, શરદી પણ નથી, છતાં આવે એને એ સિમ્ટોમેટિક કહે છે. એવા કેસો જે છે એમને હોમ આઇસોલેશનમાં રહેવાની ICMR એની ગાઈડલાઇનમાં છે, ભારત સરકારે મંજૂરી આપી છે કે એ ઘરે 14 દિવસ અલગ રહે, ઘરે ટ્રીટમેન્ટ કરે, એના માટેના હોમ આઇસોલેશનની છૂટ છે ને આપણે ઈચ્છીએ છીએ કે આવા કેસો ઘરે સારવાર લે. કોઈ પણ અમને ફરિયાદ મળશે નોમ્સની બહાર એના ચોક્કસ પગલાં લેશું. અને એ કંઈ ફરિયાદ હોય તો અમારા કલેક્ટર, કમિશનર કે કોઈને ફરિયાદ કરશો અને તપાસ કરશું. જેને નોમ્સ બહાર કામ કર્યું હશે એની સામે આપણે અવશ્ય પગલાં લેશું. રાજ્ય સરકારને આખા વિશ્વને ભારે પડ્યું છે. એવી કોઈ માગણી નથી, કોઈ ચર્ચા જ નથી થઈ એમાં. સો ટકા હું તમને કહું, પહેલેથી કહી દઉં કે કોઈ મોતના આંકડા સરકાર છુપાવતી જ નથી. જે દિવસે આપણે મેં કીધું ને અગાઉ 7% સુધી પહોંચ્યું હતું તે દીએ છુપાવ્યા નથી, તો અત્યારે શું કામ છુપાવીએ? એક પેલા જવાબ દઉં છું, છુપાવતા નથી. મૃત્યુ 2 કારણથી થાય છે. એક પ્રાઇમરી ટોટલી કોરોનાને કારણે અને બીજું કોમોર્બિડિટીને કારણે થાય છે. દાખલા તરીકે 550 ડાયાબિટીસ અને બીજા રોગો. હવે સ્વાભાવિક છે કે રોગ પ્રતિકારક શક્તિ ઘટી ગઈ હોય એની, એટલે જ્યારે એ સિરિયસ બને છે ત્યારે કોરોના પોઝિટિવ જ આવે, પણ એનું મૃત્યુનું કારણ કોરોના નથી, સેકન્ડરી છે. અંતિમ ક્રિયા તો બધાની પ્રોટોકોલ મુજબ કરી છે, એટલા માટે કે આપણે કોઈ વસ્તુ સાવચેતીપૂર્વક કરી છે કે રિસ્ક ન લેવાય કે ભાઈ ઇનકેસ અંદર કોરોનાના જંતુ હોય તો આપણે એને એ રીતે જ અંતિમ ક્રિયા કરો. એટલે શું થાય કે જેમ દાખલા કે તમે સ્મશાનના ફિગર લ્યો, સ્મશાનમાં જે એક ક્લાર્ક બેઠો હોય એ તો પ્લાસ્ટિકનું વીંટીને આવે એટલે કોરોના જ દેખાય એને, અને પ્લાસ્ટિક વીંટેલું ન હોય તો એને બીજું દેખાય. એટલે પણ તો ફેરો જ હોય, એ તો ફેરો જ હોય મહેશભાઈ, કારણ કે આપણે કોઈ સસ્પેક્ટેડને પણ પ્લાસ્ટિક વીંટી દઈએ છીએ કે આપણે રિસ્ક ન રહે. અને આપણે એટલા જ કહીએ છીએ કે 20 લોકોથી વધારે સ્મશાનમાં જાય નહીં, નોટિફિકેશન છે આપણું, છતાં લોકો ક્યારેક ભંગ કરતા હોય છે, તો એ નુકસાન કરતા છે. અને આપણે જોયું કે એક જ પરિવારમાં કેટલા બધા લોકો આવ્યા હુંબલ પરિવારમાંથી, તો આ બધી વસ્તુઓ પ્રિકોશનને કારણે છે, એટલે આંકડા એ રીતે અલગ હોય છે. હા, આપણા પંકજભાઈ પટેલ ઝાયડસ, કેડિલા ઝાયડસ એ કરી રહી છે,
અને એનું હ્યુમન ટ્રાયલ ચાલી રહ્યું છે ત્યાં. એક સવાલ, આરોગ્ય વિભાગના નિવેદનો વારંવાર બદલાતા રહે છે, પ્રેસ નોટ પણ બદલાતી રહે છે. શું કહેશો આ બાબતે? એને તમે કહો ને કંઈ વ્યવસ્થા કેવી રીતે ગોઠવવી જેથી કે આવો લોચાલાબાજા ન થાય. નિવેદનો બદલાતા રહે છે. રાફેલનું લાઈવ ચાલુ થાય છે. આ આજે आज राफेल जो भारत की सेना में एक बड़ी ऐतिहासिक घटना हो रही है कि राफेल जैसे अति आधुनिक विमान जहाज फाइटर प्लेन वो शामिल हो रहा है. हमारे देश के लिए बड़ी गौरव की बात है. हमारी सेना की ताकत बढ़ गई है. हमारी तरफ जो कोई भी कुदृष्टि न करे और हमारे पड़ोसी देशों को भी एक चेतावनी है कि हमारे पास इतने अति आधुनिक फाइटर प्लेन है. आज प्रधानमंत्री मोदी जी ने जिस तरीके से सेना का एक मोरल बढ़ाया है, सेना को वेल इक्विप कर रही है, ये इसका उत्तम उदाहरण राफेल आज हमारे सेना को प्राप्त हो गया है. और प्रधानमंत्री जी और राजनाथ सिंह जी को बहुत बहुत गुजरात की जनता की ओर से धन्यवाद.